નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભરો દિવસ? માર્કેટ આપણી ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ હતી એની રેન્જમાં હતું. મોર્નિંગમાં જે લોકોએ પરફેક્ટ લોજિક સાથે પકડ્યા છે એને એક કોલનો ટ્રેડ પણ મળ્યો છે અને એક પુટનો પણ મળ્યો છે. પણ શું આ ટ્રેડની અંદર ટાર્ગેટ મળ્યા છે? તો કે હા, નિયર બાય ફર્સ્ટ ટાર્ગેટ. યા તો તમે એસએલ કોસ્ટ ટુ કોસ્ટ કરી શકો C2C, અને યા તો જે કંઈ પણ મળે છે એ બુક કરી શકો. આ બે ઓપ્શન હતા. લોસનું ઓપ્શન મને નથી દેખાતું કે લોસ થયો હોય, કેમ કે માર્કેટ કોઈ બાજુ આપણો એસએલ હન્ટિંગ કર્યું જ નથી. ચેક કરીએ આપણે. સૌથી પહેલાં તો માર્કેટની કોઈ પણ કેન્ડલ આ રેન્જની બહાર નીકળી નથી. એઝ એ સ્ટ્રોંગ પોઝિટિવ અથવા તો નેગેટિવ. હવે જોઈએ આપણે કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમમાં આપણે ક્લીન એક ચર્ચા થઈ હતી. ભાઈ, હું પર્સનલી 83 થી 93ની વચ્ચે આ એક ઝોન છે. જો અહીંયા ક્યાંય માર્કેટ મળે તો એટેમ્પ મારી શકાય. આવું હું પર્સનલી ઈચ્છું છું, બરાબર. અને 135ને બ્રેક કરી દે તો માર્કેટમાં એક બ્લાસ્ટ મૂવમેન્ટ મળી શકે. પણ આવું કશું થયું નહીં. માર્કેટે ગઈકાલના ક્લોઝિંગથી રિજેક્શન લીધું, ફરી લેવલ ઉપર આવ્યું, લેવલથી ફરી ઉપર ગયું. એનો મતલબ એ છે કે માર્કેટ એની આગળનો હાઈ બ્રેક કરતું નથી, કે અહીંયા લો પણ બ્રેક નથી કર્યો, બરાબર. તો માર્કેટ શું છે? તો કે ભાઈ ફર્સ્ટ આ અહીંયા સુધી તમે પહોંચી જાઓ 11 વાગ્યા સુધીમાં, તો ત્યાં સુધીમાં તમને આઈડિયા આવી જવો જોઈએ કે માર્કેટ એક રેન્જમાં છે. જ્યાં સુધી હવે આની બહાર ન નીકળે ત્યાં સુધી આમાં કંઈ કરવાનું થતું નથી. હા, આ કોઈ એરિયામાંથી તમે એટેમ્પ માર્યો હોય અને જો અહીંયા ક્યાંક બુક કરવા પહોંચ્યા હોય તો ઠીક છે, બરાબર. ફરી અહીંયા રિજેક્શન લીધું ને ફરી આ રિટ્રેસમેન્ટ આવ્યું તો આ એરિયામાં પછી એક્ઝિટ કરી શકાય કે ભાઈ 10-20 પોઈન્ટ જે કંઈ પણ મળે, જેની પાસે નોલેજ છે એને. જેની પાસે નોલેજ નથી અને માત્ર ને માત્ર લેવલ ઉપર ધ્યાન આપો છો એના માટે કોઈ ઇસ્યુ નથી, બરાબર. એ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને યા તો ટાર્ગેટ લેશે યા તો સ્ટોપ લોસ કોસ્ટ ટુ કોસ્ટ આપશે, બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી હતી, અહીંયાથી પણ હતી, બરાબર. 20-22 પોઈન્ટના ટાર્ગેટ મળ્યા છે કોલના પ્રીમિયમમાં પણ. સેમ વસ્તુ પુટના પ્રીમિયમમાં જોઈ લઈએ આપણે. આ છે પુટનું પ્રીમિયમ. હવે આમાં મેં ક્લીન ભાષામાં કીધું હતું કે મને માર્કેટ જો આ એરિયામાં મળશે તો એક એટેમ્પ હું અહીંથી મારીશ. 102.2નું લેવલ હતું. માર્કેટ એક્ઝેક્ટ એ લેવલ ઉપર શું બનાવે છે? હેમર બનાવે છે. તો એક ટાર્ગેટ અહીંયા આપ્યો છે. હા, 130ને બ્રેક કરી દે તો આ લેવલ આવી શકે. પણ માર્કેટ તો એ એરિયામાંથી જ રિજેક્શન લે છે અને એ એરિયામાં એને ટાઈમ સ્પેન્ડ પણ ઘણો કર્યો છે, બરાબર. ત્યાંથી ફરી નીચે આવે છે, ફરી અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે છે અને 131નો ટાર્ગેટ આપે છે. ત્યાંથી ફરી નીચે આવે છે, ફરી ઉપર જાય છે, ફરી નીચે આવે છે, ફરી અહીંયાથી ઉપર જાય છે, ફરી નીચે આવે છે, ફરી ઉપર જાય છે. મતલબ કે પુટની અંદર એક સારામાં સારા એટેમ્પ એક તો અહીંયા બનતો હતો, બીજો અહીંયા બનતો હતો, બરાબર. બે એટેમ્પ બનતા હતા. જો કોઈ મિત્રોએ લીધા હોય તો કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. નાના સ્કેલ્પિંગ ટ્રેડ હતા, કેમ કે અહીંયાથી તો પછી ખ્યાલ પડી ગયો હતો કે માર્કેટ સાઇડવેઝ છે,
બોટમેથી બાય કરો, ટોપ ઉપર સેલ કરી દો, પૂરું. ધેટ્સ ઇટ. બરાબર. અહીંયાથી પણ જે મિત્રોએ બાય કર્યો હોય તો એ ઓછામાં ઓછા 20 પોઈન્ટ છે. બરાબર. તો 20 પોઈન્ટ એટલે સારા કહેવાય ભાઈ સાઇડવેઝ માર્કેટમાં. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલની ઉપર માર્કેટ નીકળતું હોય તો માર્કેટના નેક્સ્ટ લેવલની રાહ જોવાય. નહીંતર પહેલો ટાર્ગેટ મળે મજા કરવાની ભાઈ. 30 પોઈન્ટ ક્યાંથી? બરાબર. સેન્સેક્સના 2 પ્રીમિયમ ઉપર નજર નાખી લ્યો. સેન્સેક્સના 2 પ્રીમિયમમાં શું જોવા મળ્યું? સેમ વસ્તુ. આની અંદર તો પહેલી વસ્તુ તો એ હતી, નિફ્ટીમાં સમજાવું છું, શું કામ પુટના પ્રીમિયમ ઉપર વેઇટેજ હતો. એ માર્કેટની ફર્સ્ટ કેન્ડલ જે છે ને ભાઈ, એ ગઈકાલના ક્લોઝિંગની નીચે ઓપન થઈ, મતલબ ક્લોઝ થઈ. તો મતલબ એ છે કે માર્કેટનો વેઇટેજ ક્યાં છે? ડાઉન. તો ભાઈ પુટનું પ્રીમિયમ જ્યાં સુધી માર્કેટ આની ઉપર ન નીકળે, ફ્લેટ ઓપન થયું હોય અને આની નીચે જ ક્લોઝિંગ કરે, તો જ્યાં સુધી ક્લોઝિંગને ઉપર ન નીકળે ત્યાં સુધી શું કામ કોલનું વિચારો છો? પુટનું જ વિચારો ભાઈ. પુટ બોટમ ઉપર આવશે તો 2-4 પોઈન્ટના એસએલથી બાય કરશું અને 10-15-20 પોઈન્ટનો જે એનો હાઈ છે ત્યાં સુધીનો ટાર્ગેટ લેશું. એટલે વધારે કોઈ લોજિક મારવાની જરૂર હતી નહીં. બરાબર. અને કદાચ લોજિક માર્યા પણ હોય કોઈ મિત્રોએ તો ક્લીન વસ્તુ છે ભાઈ. આ કોલનું પ્રીમિયમ છે. તમે આ એરિયામાંથી આને બાય કરો છો. ક્યાંથી? અહીંયાથી. બરાબર. તો આની નીચે તમારો 12થી 15 પોઈન્ટ સુધીનો એસએલ આવી શકે. કયો? આ. બરાબર. એ તો ક્યાંય ખવાનો જ નથી. એમાં પણ નાના ટાર્ગેટ આપ્યા જ છે. તમે જો અહીંયા બોટમેથી બાય કર્યો હશે તો સેમ વસ્તુ છે પુટમાં. પુટનો પ્રીમિયમ આ છે અને પુટમાં જો તમે ડીપથી બાય કર્યો હશે તો એક વખત ટાર્ગેટ આપ્યો, બીજી વખતે આપ્યો, ત્રીજી વખતે ઉપર ગયું, એસએલ તો ક્યાંય આવ્યો જ નથી. એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ પણ કન્ડિશન આપણી ક્લીન રાખવી પડે કે આપણે ક્યાં જોઈએ છીએ, તો કે બોટમે. બરાબર. આ મગજમાં ફિટ કરી લેવાય. હવે સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લઈએ. સેન્સેક્સની અંદર સૌથી પહેલાં તો વેટેજ પુટ સાઇડ હતું, એટલે આ ટ્રેડને આપણે એવોઇડ કરશું. પણ કોલનો ટ્રેડ એક અહીંયાથી બનતો હતો. અહીંયાથી એક ટ્રેડ બનતો હતો. 60-70 પોઈન્ટ અહીંયા પણ આપ્યા છે ને અહીંયા પણ 50 પોઈન્ટ જેવું તો આપ્યું છે. બરાબર. તો જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. કેમ કે આજનું માર્કેટ પરફેક્ટ બોરિંગ હતું, વધારે કંઈ હતું નહીં. પુટના પ્રીમિયમની અંદર જ્યારે પણ માર્કેટ બોટમ ઉપર આવ્યું, બોટમ ઉપર આવીને એક પોઝિટિવ કેન્ડલ બનાવી, એનું રિટેસ્ટ માર્યું, આ એસએલ સાથે બાય કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ. તો ફર્સ્ટ ટાર્ગેટ તો આપ્યો છે અહીંયા ભાઈ એક જ કેન્ડલમાં. બરાબર. સેકન્ડ બીજી વખત પણ આની ઉપર નીકળું, ફરી આ લેવલને રિટેસ્ટ કર્યું અને અહીંયા સુધીનો ટાર્ગેટ આપ્યો. એટલે નાના ટાર્ગેટો હતા, લેવા પહોંચ્યા હોય તો ઠીક છે. બાકી આવા માર્કેટને હું તો એમ કહું કે એવોઇડ કરાય. 12 વાગ્યા પછી આપણો ક્લીન વ્યૂ હતો કે માર્કેટ સાઇડવેઝ છે. 1-2 મિત્રોના મને મેસેજ આવ્યા તો મેં ક્લીન કીધું હતું કે માર્કેટ શુદ્ધ સાઇડવેઝ છે. જો એ મિત્રો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો કે વાત સાચી ખોટી. બરાબર. આવા માર્કેટમાં કામ કરવું એના કરતાં બેટર છે ન કરવું સારું. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે જો માર્કેટ માટે 2 સ્ટ્રોંગ લેવલ છે. એક તો 25,317 અને અપસાઇડ માટેનો સ્ટ્રોંગ લેવલ છે 25,592 થી લઈ અને 600. બરાબર. આ લેવલ જ્યાં સુધી આની વચ્ચે છે 300 પોઈન્ટની અંદર, ત્યાં સુધી માર્કેટની અંદર બ્લાસ્ટ મૂવમેન્ટની આશા રાખવી નહીં. બરાબર. આટલું ક્લીન. ગઈકાલે પણ મેં તમને એક વસ્તુ કીધી હતી
જે ચેનલ ગઈકાલે આપણે મારી છે એ જ ચેનલ છે આ, બરાબર. મેં ક્લીન ભાષામાં કીધું હતું 517ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ પણ મને નથી લાગતું કે આવે, જો એને આ સ્ટ્રક્ચર જે છે એ કન્ટિન્યુ કરવું હોય તો, બરાબર. આપણે કોઈ ભવિષ્યવિદ છે નહીં, માર્કેટ શું કરે છે એના ઉપર ડિપેન્ડ રહે, બરાબર. હવે આવતીકાલ માટે એક ઇન્ટ્રાડે માટેનું લેવલ 25,486, આ અપસાઇડ માટે, અને ડાઉન સાઇડ માટે 25,408. જો ને ડાઉન સાઇડમાં 408ને બ્રેક કરશે તો 25,317થી લઈ અને 300 સુધી કન્ફર્મ આવે એવું મને લાગે છે. આવશે કે નહીં એ કાલે ખબર પડશે. અપસાઇડમાં 25,486ની ઉપર નીકળે તો 25,592થી 600 સુધી જઈ શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. સ્ટ્રોંગ બ્લાસ્ટ મૂવમેન્ટ 25,600થી લઈ અને 25,670 આની વચ્ચે થોડી રેન્જ બનાવે ને પછી બ્લાસ્ટ કરે ને ભાઈ, તો સમજો કે 752 આવી શકે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. ડાઉન સાઇડ માટે જો 25,317ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, તો પોસિબલ છે કે 25,209 સુધી પણ જઈ શકે, બરાબર. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ગેપ ડાઉન અને પછી આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો પછી 209 સુધી આવી શકે માર્કેટ, અને એનાથી નીચે જશે તો 25,085. પણ હું પર્સનલ એવું ઈચ્છું છું કે હજુ આ 1, 2, 3, 4 અને 5 6 કેન્ડલની રેન્જ હશે. હજુ કદાચ 2-3 કલાક આના એરિયામાં રેન્જમાં રહે માર્કેટ, અને પછી જો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરે ને ભાઈ, તો સારો એવો ટ્રેડ મળી શકે. હું પર્સનલી એવું ઈચ્છું છું. હજુ કદાચ અહીંયા કેમ આ રીતે રેન્જમાં રહ્યું, ફેક બ્રેકઆઉટ આપ્યું ને પછી ડાઉન આવ્યું, બરાબર, આવું કંઈક થઈ શકે, બરાબર. તો જોઈએ કાલે શું કરે છે. ઉપરથી રિજેક્શન લે છે ચેનલના ટોપથી, યા બ્રેકઆઉટ કરે છે. બેમાંથી એક કન્ડિશન થઈ શકે. ન થાય તો સાઇડવેઝ. આ લેવલની વચ્ચે છે ત્યાં સુધી માર્કેટમાં વધારે કોઈ ચારો કરવો નહીં, બરાબર. આ મગજમાં ફિટ કરી લેવું. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. ભાઈ કોલના પ્રીમિયમ માટે એક લેવલ છે 84. ક્યું છે? 84, બરાબર. જો મોર્નિંગમાં માર્કેટ પહેલી જ કેન્ડલ કેમ ના આવે, પહેલી જ કેન્ડલ 90-92ના આજુબાજુ જોવા મળી જાય, આ લેવલની આજુબાજુ, તો આ એસએલ સાથે એક એટેમ્પ્ટ મારી શકાય. બફરિંગ રાખો 2 પોઈન્ટ તો પણ 82ના એસએલ સાથે તમે એક ટ્રાય મારી શકો ને એનો પહેલો ટાર્ગેટ 140 આવી શકે, બરાબર, મોર્નિંગમાં, બરાબર. આની ઉપર જશે તો 176 અને એની ઉપર જશે તો ઉપરના બધા ટાર્ગેટ છે. પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે માર્કેટ એક વખત અહીંયાથી પહેલી જ કેન્ડલ બ્લાસ્ટ થાય અને આ એરિયા સુધી આવે, બરાબર. આવું થઈ શકે, ઇટ્સ પોસિબલ. ધારી લ્યો કે માર્કેટ તમને આ એરિયામાં મળ્યું ટાઈમ સ્પેન્ડ કરતું અને પછી આ લેવલને બ્રેક કરે, બરાબર, તો 140 અને 176 સુધી માર્કેટ જઈ શકે, બરાબર.
મોસ્ટ ઓફ મને લાગે ત્યાં સુધી આ રેન્જની અંદર માર્કેટ રહી શકે જો પેલી રેન્જમાં રહેશે તો, બરાબર. આની ઉપર જ એક સારી મુવમેન્ટ પોસિબલ છે, નહીતર નહીં, બરાબર. તો કોલનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ. હવે જો ભાઈ પુટને માર્કેટે ઘણા સમયથી હોલ્ડ કર્યો છે. જો અહીંયા પણ હોલ્ડ કર્યું છે, અહીંયા તો લગાતાર હોલ્ડ કર્યું છે, બરાબર. તો માર્કેટ માટે સ્ટ્રોંગ બર્ડન એરિયા આ છે 102, બરાબર. કાલવાળું જ પ્રીમિયમ છે, આજે પણ થોડા લેવલમાં ચેન્જીસ છે, બરાબર. હવે આની ઉપર એક સ્ટ્રોંગ બાઇંગ આપણે 125ની ઉપર કરી શકીએ. 125થી 153 એટલે 25-27 પોઈન્ટ છે, અને એની ઉપર જશે તો 174. આ બે ટાર્ગેટ મળી શકે. આની ઉપર નીકળશે તો 209 સુધી જઈ શકે, પણ નીકળે તો, બરાબર. બાકી નાના નાના ટાર્ગેટ ફર્સ્ટ એટેમ્પમાં મોર્નિંગમાં લઈ લેવા, કેમ કે ફર્સ્ટ એટેમ્પ માર્કેટમાં સાઇડવેઝ પેલું સેશન રહી શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. કેમ કે 50% રેન્જ બની છે, હજી 50% બાકી છે. તો કદાચ 2-3 કલાક હજુ પણ માર્કેટ હોલ્ડ કરી જાય તો નવાઈની વાત નથી, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. સ્ટ્રોંગ બાઇંગ એરિયા આની અંદર પણ 174ની ઉપર નીકળશે તો 209, અને જો આની ઉપર ગયું તો બ્લાસ્ટ થશે, યાદ રાખજો, બરાબર. હવે જોઈ લ્યો તો કે સેન્સેક્સ. હવે સેન્સેક્સની કાલે એક્સપાયરી છે. સેન્સેક્સ માટે બે સ્ટ્રોંગ લેવલ છે, 83,798, અને ડાઉન સાઈડ માટેનું લેવલ છે 83,000નું રાઉન્ડ લેવલ, બરાબર. આ 700 પોઈન્ટની અંદર છે, ત્યાં સુધી કંઈ બહુ વધારે મગજ મારવો નહીં. હા, તમારે સ્કેલ્પિંગ કરવું હોય ને મોર્નિંગમાં યા તો બોટમે મળે તો એક બાયની પોઝિશન બની શકે, અને ટોપ ઉપર મળે તો એક સેલની પોઝિશન બની શકે, આવું થઈ શકે. અને સેન્સેક્સમાં બને ત્યાં સુધી 1-1.5 વાગ્યા પછી એન્ટ્રી કરવી જોવા માટે પણ ત્યાં સુધી મને રસ છે નહીં. સ્ક્રીનશોટ મારી લેજો. પ્રીમિયમ જોઈ લ્યો. સેન્સેક્સ માટેનું કોલનું પ્રીમિયમ છે 83,400નો કોલ. હવે યા તો આને 285ની ઉપર બાય કરી શકાય, યા તો આને 191 બાય કરી શકાય. 191 નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આ પ્રીમિયમને ભૂલી જવાય, જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન થાય અથવા તો પાછું બેઝની ઉપર ના આવે ત્યાં સુધી. 285ની ઉપર જશે તો એક નાનું એવું લેવલ છે 391, મતલબ કે 100 પોઈન્ટ, અને એની ઉપર જશે તો 516 સુધી જઈ શકે. ઉપરવાળા લેવલ ગેપ અપ પ્રીમિયમ ઓપન થાય તો જ આવી શકે, બાકી મને લાગતું નથી. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ. પુટના પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર એક બેઝ છે 197. જ્યાં સુધી માર્કેટ આની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ, આની નીચે આપણે ભૂલી જશું. આની અંદર એક સ્ટ્રોંગ બાઇંગ એરિયા, નાનો સ્કેલ્પિંગ ટ્રેડ 257ની ઉપર કરી શકાય 100 પોઈન્ટ 367 સુધી, અને 367ની ઉપર નીકળશે તો 450 અને 540 આ બે લેવલ જોવા મળી શકે, બરાબર. તો વધારે કંઈ મગજ મારતા નહીં. સેન્સેક્સની અંદર 2 અથવા તો 1.5 વાગ્યા પછી, 2 અથવા તો 1.5 વાગ્યા પછી નજર નાખવા પણ જજો, નહીંતર સવારમાં ખોટા પ્રીમિયમ ડીકે થાય. સાઇડવેઝ માર્કેટની અંદર સેન્સેક્સ એક્સપાયરી છે એટલે પ્રીમિયમ ડીકે વધારે થશે, તો બને ત્યાં સુધી એવોઇડ કરવું, બરાબર. તો કેવું લાગે છે મિત્રો એનાલિસિસ? અને આ એનાલિસિસ વિડીયોના કારણે કેટલા મિત્રો ઓવર ટ્રેડિંગથી બચે છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને આજે શું કર્યું છે ખાસ તમામ મિત્રો કોમેન્ટમાં કહેજો કે ભાઈ આજે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ક્યાં પ્રીમિયમને ક્યાંથી બાય કર્યું છે અને ક્યાં સેલ કર્યું છે, બરાબર. તો તમારી કોઈ ભૂલ હશે તો કાલના વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો,
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય તેમાં વિડીયોને શેર કરી અને આપણી ચેનલને ગ્રો કરજો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.